નમસ્તે. જો તમે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને માનવ પાચન તંત્રનો સવાલ થોડો અઘરો લાગતો હોય તો ચિંતા ના કરો. આ વિડિયો ખાસ તમારા માટે જ છે. ચાલો આજે આ ટોપિકને એવી રીતે સમજીએ કે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ પાક્કા થઈ જાય. તો સવાલ સીધો અને સિમ્પલ છે, પણ બહુ જ અગત્યનો છે. આપણો આજનો ટાર્ગેટ એકદમ ક્લિયર છે. એવો જવાબ તૈયાર કરવો જે બોર્ડની પરીક્ષામાં આપણને પૂરા માર્ક્સ અપાવી શકે. એક પરફેક્ટ જવાબ લખવા માટે આપણે આ 6 સ્ટેપ્સ ફોલો કરીશું. સમજો કે આ આપણા જવાબનો રોડમેપ છે. આપણે ખોરાકની આખી મુસાફરીને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી કંઈ પણ છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. માનવ પાચન તંત્ર, સાદી ભાષામાં કહીએ તો એક લાંબી પાઇપ જેવું છે. તેને પાચન માર્ગ કહેવાય છે. એની શરૂઆત મુખથી થાય છે અને એનો અંત મળદ્વાર પર થાય છે. આ જુઓ, આ છે ખોરાકનો આખો રૂટ. મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને છેલ્લે મળદ્વાર. આ ક્રમ બરાબર મગજમાં બેસાડી દેજો, કારણ કે પરીક્ષામાં જવાબ લખતી વખતે આ જ ક્રમ જાળવવાનો છે. તો આપણી પાચન યાત્રાનું પહેલું સ્ટેશન છે મુખ. મોટાભાગના લોકો એવું માને છે કે પાચન પેટમાં શરૂ થાય છે, પણ ના, અસલી શરૂઆત તો અહીંથી જ થાય છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, મુખમાં એક આખી ટીમ કામ કરે છે. દાંત ખોરાકને બારીક પીસે છે. જીભ તેને બરાબર મિક્સ કરીને લાળ સાથે ભેળવે છે. અને લાળમાં હોય છે એક સુપરસ્ટાર એન્ઝાઇમ એમાઇલેઝ, જે સ્ટાર્ચનું પાચન શરૂ કરી દે છે. આ તમારો પહેલો પોઈન્ટ છે અને બહુ જ મહત્વનો. હવે ચવાઈ ગયેલો ખોરાક એક સ્નાયુની બનેલી પાઇપ એટલે કે અન્નનળીમાં જાય છે. અહીં કોઈ પાચન નથી થતું. તેનું કામ બસ એક કુરિયર જેવું છે, ખોરાકને મુખમાંથી જઠર સુધી પહોંચાડવાનું. અને આ કામ તે લયબદ્ધ સંકોચનથી કરે છે. ચાલો હવે આપણી યાત્રાના બીજા મોટા સ્ટોપ પર પહોંચીએ, જઠર. અહીં ખેલ બદલાય છે. અહીં મુખ્ય ફોકસ પ્રોટીનના પાચન પર હોય છે. જઠર એ બીજું કંઈ નહીં પણ સ્નાયુની બનેલી એક કોથળી છે. પણ તેની ખાસિયત છે તેની અંદરની દિવાલોમાં રહેલી જઠર ગ્રંથિઓ. આ ગ્રંથિઓ જાદુઈ પાચક રસો બનાવે છે. જઠરની અંદર ખરેખર ગજબનું કેમિકલ એન્જિનિયરિંગ ચાલે છે. તે 3 વસ્તુઓ બનાવે છે. એક, હાઇડ્રોક્લોરિક એસિડ, જે બેક્ટેરિયાને મારે છે. બીજું, પેપ્સિન, જે પ્રોટીનને તોડે છે. અને ત્રીજું, શ્લેષ્મ, જે એક રક્ષણાત્મક કવચ જેવું છે. તે જઠરને પોતાના જ શક્તિશાળી એસિડથી બચાવે છે. છે ને કમાલનું બેલેન્સ? જઠરમાંથી અર્ધપાચત ખોરાક હવે પાચન તંત્રના હેડક્વાર્ટરમાં પ્રવેશે છે, એટલે કે નાના આંતરડામાં. આ વાત ખાસ યાદ રાખજો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી, આ ત્રણેયનું સંપૂર્ણ પાચન અહીં જ થાય છે. પણ નાનું આંતરડું આ બધું કામ એકલું નથી કરતું. તેને 2 ખાસ મિત્રો મદદ કરે છે, યકૃત અને સ્વાદુપિંડ. યકૃતમાંથી આવે છે પિત્તરસ, જે ચરબીના મોટા ટીપાને નાના ટીપામાં તોડે છે. અને સ્વાદુપિંડમાંથી આવે છે સ્વાદુરસ, જેમાં પ્રોટીન અને ચરબીને પચાવવા માટેના પાવરફુલ એન્ઝાઇમ્સ હોય છે. સારું, ખોરાક પચી તો ગયો, પણ હવે તેનું શું? હવે તેને લોહીમાં શોષવાનો છે. અને આ કામ માટે નાના આંતરડામાં લાખોની સંખ્યામાં આંગળી જેવા નાના નાના પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહે છે. આ રસાંકુરો શોષણ માટેની જગ્યા અનેક ગણી વધારી દે છે. તો આપણી યાત્રા હવે લગભગ પૂરી થવા આવી છે. પણ એક સવાલ થાય કે જે ખોરાક પચ્યો જ નથી, તેનું શું થતું હશે? ચાલો જોઈએ. જે ખોરાક પચ્યો નથી તે હવે મોટા આંતરડામાં જાય છે. અહીં તેનું મુખ્ય કામ છે તેમાંથી વધારાનું પાણી શોષી લેવાનું. આ પછી જે નકામો કચરો વધે છે તે મળદ્વાર દ્વારા શરીરમાંથી બહાર ફેંકી દેવાય છે. અને અહીં આપણી પાચન યાત્રા પૂરી થાય છે. ચાલો પરીક્ષા પહેલાં બધું જ યાદ રહી જાય એ માટે ફટાફટ આખા જવાબનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. પરીક્ષાની આગલી રાત્રે રિવિઝન કરવા માટે આ ટેબલ એકદમ પરફેક્ટ છે. તમે ઈચ્છો તો અહીં વિડીયો પોઝ કરીને તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આમાં દરેક અંગ અને તેનું મુખ્ય કામ એક જ જગ્યાએ આપેલું છે. અને હવે સૌથી અગત્યની પ્રો ટિપ. આ વાત ક્યારેય ના ભૂલતા. જવાબ ગમે તેટલો સારો લખ્યો હોય, પણ જોડે પાચનતંત્રની સ્વચ્છ અને વ્યવસ્થિત નામ નિર્દેશનવાળી આકૃતિ જરૂર દોરજો. આનાથી માર્ક્સ વધવાની ગેરંટી છે. તો બસ
હવે તમે આ સવાલનો બેસ્ટ જવાબ લખવા માટે એકદમ તૈયાર છો. આ બધા મુદ્દા, મુખ્ય ઉત્સેચકોના નામ અને એક સરસ મજાની આકૃતિ સાથે તમે બોર્ડની પરીક્ષામાં આત્મવિશ્વાસથી આ જવાબ લખી શકશો. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.